વાત બહુ સાચી છે મિત્રો. માણસને બોલવું છે ને સમજીને જોઈએ. હા, હમણાં મારા જ ગામની વાત કરું. મારા ગામમાં બીજા બધા મંડળ તો હોય, પણ હમણાં નવા મંડળની સ્થાપના થઈ, વિધવા મંડળ. બધા વિધવા બહેનો. એમાં એક બેન તાજા વિધવા થયેલા. તાજા વિધવા થયા એટલે આ મંડળના સભ્ય બન્યા અને પહેલી જ મિટિંગમાં ઓલા પ્રમુખ જે હતા ને વિધવા મંડળના, એને નવા વિધવા બેનને કીધું કે બેન, તમે આપણા મંડળના તાજા સભ્ય થયા છો, તો આપણા મંડળ વિશે 2 શબ્દ તમારા અનુભવના કહો. પેલા બેન આવ્યા આમ ઠમક ઠમક કરતા, માઇક ઉપર આવીને પહેલું જ વાક્ય બોલ્યા, આપણા મંડળના સભ્ય બનવાની મારી વર્ષો જૂની ઈચ્છા આજે મારા પતિએ પૂરી કરી. હું ઈચ્છું કે આપણા મંડળની ઉત્તરોત્તર પ્રગતિ થાવ, આખા ગામની બહેનો આપણા મંડળમાં સમાઈ જાય. અરે ગામ હામું તો જો મારી બેન, ગામ હામું તો જો. આમાં તારે મંડળને વધારીને કરવું છે શું? બોલ્યાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. માણસને સમજીને બોલવું જોઈએ, વિચારીને બોલવું જોઈએ, સમજાય એવું બોલવું જોઈએ. અને જે ભાષાની તમને મને ખબર ન પડતી હોય એ શબ્દનો પ્રયોગ કોઈ દી ન કરવો. હમણાં હું ન્યુઝીલેન્ડ ગયો હતો. ન્યુઝીલેન્ડ થી ઘરે આવ્યો મને અંગ્રેજીનો વા લાગી ગયો. મેં વળી મારી પત્નીને કીધું ડાર્લિંગ. મને કે ડાર્લિંગ ના કહેતો. મેં કીધું ડાર્લિંગ એટલે કઈ બીજો ખરાબ શબ્દ નથી. ડાર્લિંગ શબ્દનો અર્થ થાય વાહલી. મને કે તો વાંધો નહીં, તો તું તાર કે. મને તુકારો દે છે. નોકર ને તમે કે છે, કારણ કે એને ખબર છે કે આ ક્યાં જવાનો. નોકર ને તો તુકારો દે તો વયો જાય. મને કે તું તારે કેજે ડાર્લિંગ. 8 દિવસ ડાર્લિંગ ડાર્લિંગ ચાલ્યું. 9મા દિવસે ડખો થયો. મેં જેવું ડાર્લિંગ કીધું મને કે ડાર્લિંગ ના કેતો. મેં કીધું પણ તને વાંધો શું પડ્યો? મને કે તું ડાર્લિંગ ડાર્લિંગ કરે છે ને, આ નોકર મારું નામ સમજે છે. ઈ કે ડાર્લિંગ વાસણ ઉટકવા ના કાઢો, ડાર્લિંગ આજે શું શાકભાજી લાવવાના છે. મેં કીધું આ જે ભાષા જાણતા ન હોય એ બોલવાની કોશિશ ન કરી હો. હમણાં તો એને પાછો અંગ્રેજીનો વા લાગી ગયો. હા, એને અંગ્રેજીનો. મને રાત્રે એમ કીધું, મને કે ચાલો લંચ કરી લ્યો. મેં કીધું એલી રાત્રે લંચ નો કહેવાય, રાતના ખાણાને અંગ્રેજીમાં ડિનર કહેવાય. મને કે ખબર પડે છે, ડિનર રાતના ખાણાને કહેવાય ને બપોરના જમવાને લંચ કહેવાય, પણ આ કાલ બપોરનું જ છે. જે ભાષા ન જાણતા હોય બોલવાની કોશિશ ન કરવી. મારી જ વાત કરો ને. હા, હું મારી પત્નીને અંગ્રેજીનો શોખ ખરો. હા, હમણાં પાડોશણ બેન આવ્યા ને એને બોલાવા, એટલે એને તરત જ કીધું કે ચાલ આપણે શોપિંગ કરવા જઈએ. મારી પત્ની રસોડામાં હતી. ઈ બોલી હું બીજી છું. ઓલી કે પણ એમાં શું થઈ ગયું હાલ ને? તો કે નહીં હું બીજી છું. તો પાડોશણે તરત જ કીધું કે તું બીજી છો, હું એમ તો તારા ભાઈ ત્રીજી છું. આ बीजी के ओली तीजी समझे। शब्द संभाल के बोलिए, शब्द को हाथ नहीं पांव। एक शब्द है औषधि और एक शब्द है घाव।